हेलो फ्रेंड्स, स्टैंडर्ड 10 યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. તો આ એક દંતકથા છે, પૌરાણિક કથા છે અને એક લવ સ્ટોરી પણ છે. સ્ટોરી બહુ જ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે. સો લેટ્સ સ્ટાર્ટ. ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. અહીંયા આગળ જે દેવ છે અને અસુર છે એ હંમેશા લડતા રહેતા હોય છે એકબીજા જોડે. એ તો આપણે પણ જોઈએ જ છીએ કે મહાભારત છે, રામાયણ છે, એવી ઘણી બધી દંતકથાઓ છે જે આપણે જોઈએ છીએ કે દેવો અને દાનવો વચ્ચે હંમેશા લડાઈ થતી હોય છે. દાનવોના કારણે કોઈક લોકોના ઉપર અત્યાચાર કરતા હોય છે ને પછી દેવ પોતાના બચાવ માટે યા તો પછી સૃષ્ટિના બચાવ માટે લડત કરતા હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ એક સ્ટોરી છે જ્યાં આગળ દેવ અને અસુર વચ્ચે ફાઇટિંગ થાય છે. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ ધ ગોડ્સ. જે દેવ છે એ ભગવાનના અંદરથી આવેલા છે અથવા તો ભગવાન છે. જ્યારે ધ અસુર્સ વર ડેમન્સ, અને જે અસુર છે એ દાનવ છે. ધ અસુર્સ વર પાવરફુલ, પણ અસુર કેવા છે? દેવો કરતાં પણ વધારે પડતા પાવરફુલ છે. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, અને તે લોકો બધી જ રીતે દુષ્ટતા કરવા માટે કેપેબલ એટલે સક્ષમ છે. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ, અને એમાંના કેટલાક મહાન રાજાઓ છે તો કોઈક બહાદુર શાસક છે. એ તો આપણે પણ જોઈએ છીએ કે જેમ દેવોની એક અલગ દુનિયા છે, દાનવોની પણ અલગ દુનિયા છે, જે લોકોના ઉપર અત્યાચાર કરીને સારા એવા રાજા બની ચૂક્યા છે, શાસકો બની ચૂક્યા છે, લોકોના ઉપર રાજ કરતા હોય છે. તો અહીંયા આગળ આ બસ એવી જ એક સ્ટોરી છે જે દેવો કરતાં પણ વધારે કેપેબલ છે અને બહુ જ પાવરફુલ છે. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ એન્ડ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અને અહીંયા જે દેવ અને દાનવોની જે લડાઈ થાય છે એમાં દાનવોને એક લાભ છે. શું છે? તો દે હેડ નો ઓન ધેર સાઇડ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. એમના જોડે એક મોટો લાભ એ છે કે એમની તરફ એક ગ્રેટ સંત કહેવાય, જે શ્રેષ્ઠ સંત કહેવાય, શ્રેષ્ઠ સંત એમની જોડે છે, એક ટીચર છે, એક શિક્ષક તરીકે એમના જોડે કોણ છે? માસ્ટર તરીકે શુક્રાચાર્ય છે. હુ ન્યૂ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. અને એક મંત્ર જાણતા હોય છે, એક મેજિક, એક જાદુઈ ફોર્મ્યુલા છે એમના જોડે, સૂત્ર છે અથવા તો મંત્ર છે જે મરેલા માણસને ફરી જીવંત બનાવી શકે છે અથવા તો પાછા લાવી શકે છે. હી રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ હુ વર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ્સ. એ જ્યારે દેવ અને દાનવની લડાઈ થતી હોય છે ત્યારે દેવના કારણે કોઈ દાનવ મરી જતું હોય છે તો એ દાનવને ફરી આ શુક્રાચાર્ય જીવંત કરાવી નાખે છે. એટલે કોઈ પણ દાનવ મરી જાય, ગમે તેટલી વાર મરી જાય, શુક્રાચાર્ય એને જીવંત કરી નાખે છે. એટલે દેવોની સંખ્યા તો ઓછી થતી જાય લડાઈમાં, પણ દાનવોની સંખ્યા સામે કોઈ ફરક જ ના પડે, કેમ કે જેમ જેમ મરે એમ શુક્રાચાર્ય એમને ફરી જીવંત કરી લે. એટલે એ લોકોને કોઈ નુકસાન જતું નહીં, અને આ જ એમનો સૌથી મોટો ફાયદો હતો કે દેવની સામે જીતી શકતા હતા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધ મંત્ર. પણ દેવ જોડે એવો કોઈ પણ સંત કે ટીચર નહોતો કે જે આ મંત્ર જાણતું હોય કે કદાચ દેવમાંથી કોઈ મરી જાય તો એને ફરી જીવંત કરી શકે. દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર, એટલે એ એમના જે મુખ્ય સલાહકાર હોય છે એમની જોડે જાય છે, અને એ છે બૃહસ્પતિ. એન્ડ શોટ હિમ હેલ્પ, અને એમની જોડે એક મદદ માંગે છે, વિનંતી કરે છે, આજીજી કરે છે મદદ માટે. બટ બૃહસ્પતિ સેડ, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. પણ બૃહસ્પતિ છે એવું કહે છે કે મને એવું કોઈ વિજ્ઞાન નથી ખબર, મને એવું કોઈ સાયન્સ નથી ખબર કે જે મરેલાને ફરી જીવન આપી શકે. ઓનલી શુક્રાચાર્ય નો ઇટ, ખાલી શુક્રાચાર્ય જ આ નોલેજ છે, એ જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ. એટલે એમને એક સલાહ આપી કે તમારા અંદરથી કોઈ એવો દેવ હોય એને તમે શુક્રાચાર્ય જોડે મોકલો, એની જોડે રાખો અને એના સ્ટુડન્ટ તરીકે, અને એવી રીતે પછી એનું સ્ટુડન્ટ થઈને એની જોડેથી આ સિક્રેટ શીખી લેશે. વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક such a different task, but we feel that your own son, Kutch, would be the best choice for this purpose. પણ જ્યારે બૃહસ્પતિ અમને આ સલાહ આપે છે ત્યારે દેવ કહે છે કે અમારી જોડે એવું કોઈ જ વ્યક્તિ નથી કે કોઈ દેવ નથી કે જે આ ડિફિકલ્ટ, જે અઘરું કાર્ય છે એ કરી શકે. પણ મને એવું લાગે છે, અમે એવું અનુભવીએ છીએ કે તમારો પોતાનો જે પુત્ર છે કચ્છ, એ આ વસ્તુ કરી શકે છે, અને એ સાચી ચોઈસ છે, સારી ચોઈસ છે, જે આ અમારો આ જે પર્પસ છે, જે અમારું આ ધ્યેય છે એને પૂરો કરી શકે છે, જે શુક્રાચાર્ય જોડે જઈને આ વિદ્યા જાણી શકે છે. બૃહસ્પતિ ટોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. અને બૃહસ્પતિ થોડીક વાર વિચાર્યા પછી થોટ
બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. બૃહસ્પતિ થોડુંક વાર વિચાર કર્યા પછી કહે છે કે ઠીક છે, કચ્છને આપણે મોકલીશું, કચ્છ જશે. ધ દેવ કોલ્ડ કચ્છ એન્ડ આસ્કડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ his service. They said, go to Sukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. અને જ્યારે બૃહસ્પતિ આ વસ્તુ માટે માની જાય છે ત્યારે દેવ છે એ કચ્છને બોલાવે છે અને એને કહે છે, પૂછે છે કે એ એમની સેવામાં એમની મદદ કરી શકતો હોય તો શુક્રાચાર્ય જોડે જાય અને એનો ડિસિપ્લિન એટલે કે એક સારો એવો વિદ્યાર્થી બનીને રહે, એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. ત્યાં સુધી એમની જોડે રહે જ્યાં સુધી એ એક મરેલા વ્યક્તિને અથવા તો મરેલા માણસને જીવંત કરવાનું જે વિજ્ઞાન છે એ શીખી ના લે ત્યાં સુધી એની જોડે રહે. સર્વ હિમ વિથ ઓલ ડેવોશન, અને એની જોડે એની તમામ નિષ્ઠાથી એ રહે, નિષ્ઠાથી એમની સેવા કરે અને આ વિદ્યા શીખી લાવે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દિવ્યાની હિઝ બ્યુટિફુલ ડોટર, અને એમની જે સુંદર છોકરી છે, પુત્રી છે, એની જોડે પણ ફ્રેન્ડલી રહે, એની જોડે પણ સારો એવો વ્યવહાર કરે. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ. જે દિવ્યાની જોડે સારી રીતે રહેવાના કારણ એ હતું કે એના પિતાશ્રી જોડેથી જે વિદ્યા મેળવવાની છે એમાં અને એનો જે ગોલ છે એ પૂરો કરવામાં એને થોડી મદદ મળી રહે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફૂલફિલ હિઝ મિશન, અને કચ્છ છે દેવને પ્રોમિસ કરે છે કે હા એ એમની જે ઈચ્છા છે, જે મિશન છે એ પૂરું કરશે. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હેર્મિટેજ. જે કચ્છ છે એ દેવોની રજા લઈને ત્યાંથી નીકળી જાય છે અને શુક્રાચાર્યનો જે સંન્યાસાશ્રમ છે ત્યાં પહોંચી જાય છે, હેમિટેજમાં. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, અને આ જે ગ્રેટ સેજ એટલે કે આ જે મહાન સંત છે શુક્રાચાર્ય, એ એને પૂરેપૂરા પ્રેમથી અને એક હૂંફથી એને અપનાવે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, અને એમના મળ્યા પછી કચ્છ એમને મળે છે ત્યારે કહે છે કે ઓ શ્રેષ્ઠ માસ્ટર યા તો શિક્ષક, ગુરુજી, આઈ એમ કચ્છ, હું કચ્છ છું, ધ સન ઓફ બૃહસ્પતિ, બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, અને હું તમારો વિદ્યાર્થી બનવા માગું છું, તમારો શિષ્ય બનવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, અને હું તમારી ચરણોમાં સંજીવની વિદ્યા છે, જે લોકોને જીવંત કરવાની, મરેલાને જીવંત કરવાની જે વિદ્યા છે એ શીખવા માગું છું, એના માટે આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ આસ્કડ શુક્રાચાર્ય. ત્યારે શુક્રાચાર્ય પૂછે છે કે તું બૃહસ્પતિનો છોકરો છે? ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ દેટ યોર ફાધર કાન્ટ. તો હું તને એ બધું જ શીખવીશ જે તારા પપ્પા અથવા તો તારા પિતા તને નથી શીખવી શકતા. એનીવે એ બધું છોડ. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી જોડે એક વિદ્યા એટલે કે જ્ઞાનની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, અને મને બધું જ કરવામાં, તને બધી જ મદદ કરવામાં, અને મને તને બધી જ રીતે મદદ કરવાનું ગમશે, જે તું ઈચ્છે છે, અથવા તો તારે જે કંઈ પણ જ્ઞાન જોઈએ છે એ બધું જ જ્ઞાન આપવામાં મને તને ખુશી થશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેડ કચ્છ. ત્યારે કચ્છ કહે છે કે હું અત્યારથી જ તમારી સેવામાં હાજર છું. યુ નીડ નોટ ટુ એની હેવી વર્ક હિયર સેડ શુક્રાચાર્ય. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે અહીંયા આગળ તારે કોઈ પણ ભારે કામ કરવાની જરૂર નથી, તારે કોઈ પણ ભારે ભરખમ કામ કરવાનું તો છે નહીં. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. પણ તારે મારા માટે જ્યારે મારો પ્રાર્થનાનો સમય હોય અથવા તો મારે પ્રાર્થના કરવાની હોય એ વખતે તારે જંગલમાં જઈને મારા માટે ફૂલ લઈને આવવું પડશે, યા ત્યાંથી ફૂલ તોડીને લાવવા પડશે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયર વુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. અને હું જે યજ્ઞ કરું છું એના અંદર મારે જે લાકડાની જરૂર પડે છે એ લાકડા પણ તું મને લઈ આપજે. યુ કેન લુક આફ્ટર માય કાઉન્સ. તું મારા ગાયોની સંભાળ રાખજે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગિંગ ધેમ બેક વેન દે આર ફેડ. અને મારી ગાયોને ચરાવવા માટે તું લઈ જજે, અને જ્યારે એ લોકો ધરાઈ જાય અથવા તો ખાઈ લે ત્યારે તું એમની પાછે લઈને આવજે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. ત્યારે કચ્છ શુક્રાચાર્યને કહે છે કે હું
તમને સંતોષ થાય ત્યાં સુધી તમારી બધી જ ઈચ્છાઓ અથવા તો બધું જ કામ કરી આપીશ. હું તમારા સંતોષ માટે હું બધું જ કામ કરીશ. તમારા માટે હું તમામ વસ્તુઓ સારી રીતે કરી આપીશ. થસ કચ્છ બિગન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. અને આમ એ દિવસથી કચ્છ એ શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરે છે. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. અને આવી જ રીતે એની નિષ્ઠાથી એ શુક્રાચાર્યની સેવા કરવા લાગે છે અને એની સારી એવી સેવાથી શુક્રાચાર્ય એનાથી ખુશ થાય છે. સ્થિતિ લે છે. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને આ જે કચ્છ છે એ યુવાન છે, હેન્ડસમ, સારો એવો દેખાય છે, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ બુદ્ધિશાળી છે, એન્ડ નો વન્ડર, અને એમાં કોઈ શંકા નથી, દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને પહેલી જ નજરમાં આપણે કહીએ કે પહેલી જ નજરમાં દેવયાની એના પ્રેમમાં પડે છે, કચ્છની પ્રેમમાં પડે છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ છે એ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી છે અને એ દેવયાનીના પ્રેમને રિસ્પોન્સ નથી આપતો અથવા તો એને પ્રતિક્રિયા નથી આપતો. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર. જેમ દેવયાની કચ્છને પસંદ કરે છે એમ કચ્છ પણ દેવયાનીને પસંદ કરે છે. એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. પણ એ એને એક મિત્રની જેમ જ રાખે છે. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ હર એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. અને એ જ્યારે ફૂલ અને ફળ લેવા જાય છે ત્યારે દેવયાની માટે પણ લેતો આવે છે. એન્ડ હેલ્પડ હર, અને એને મદદ કરે છે ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. એની જે ઘરકામ છે, જે એના ઘરગથ્થુ કામ છે એ તમામમાં કચ્છ દેવયાનીની મદદ કરે છે. સમટાઈમ્સ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ્સ. ઘણીવાર એ બંને સાથે જંગલમાં ફરવા પણ જાય છે. એન્ડ એટ ટાઈમ દે સંગ એન્ડ ડાન્સડ ટુગેધર. અને એ વખતે એ બંને સાથે ગીતો ગાય છે અને ઘણીવાર નાચે પણ છે, ડાન્સ કરે છે. ઇન કોર્સ ઓફ ટાઈમ ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અને સમય વીતતા અસુરોને ખબર પડે છે કે જે બૃહસ્પતિ છે એનો પુત્ર છે કચ્છ એ શુક્રાચાર્ય જોડે રહે છે અને વિદ્યા શીખી રહ્યો છે. એમના ઉપર શક થાય છે કે ભાઈ આટલા મોટા જે બૃહસ્પતિ છે એમનો છોકરો શુક્રાચાર્ય જોડે કઈ વિદ્યા શીખવા આવ્યો હશે. અને શોધખોળ કરતા સમય જતાં એમને ખબર પડે છે કે એ શુક્રાચાર્ય જોડે સંજીવની વિદ્યા શીખવા આવ્યો છે. સો they did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. અને એમને જ્યારે ખબર પડે છે કે શુક્રાચાર્ય જોડે આવ્યો છે ત્યારે એ નથી ઈચ્છતા કે આ જે મરેલા માણસને જીવંત કરવાની જે વિદ્યા છે એ દેવને ખબર પડે, કે દેવ સુધી એ વિદ્યા પહોંચે. એટલે જ એ લોકો ડિસાઇડ કરે છે, જે ડિસાઇડેડ ટુ રિમૂવ કચ્છ ફ્રોમ શુક્રાચાર્યસ હેર્મિટેજ. એટલે જે લોકો એવો વિચાર કરે છે કે શુક્રાચાર્યના જે સંન્યાસાશ્રમ છે એના અંદરથી આ કચ્છને દૂર કરવામાં આવે અને એ જ એમના માટે સારું રહેશે. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને એને દૂર કરવા માટે ફક્ત એક જ રસ્તો હતો કે એને મારી નાખવામાં આવે. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ ધ જંગલ. અને જ્યારે એક દિવસ તે પોતાના માલિકને એટલે કે શુક્રાચાર્યની ગાયોને લઈને જંગલમાં જાય છે. ધ અસુર્સ વે લેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. ત્યારે અસુર એને ત્યાંથી દૂર લઈ જાય છે અને એને મારી નાખે છે. બટ દે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. પણ એ લોકો એની બોડી કોઈના હાથમાં ન આવે એટલે એને ત્યાંથી બહુ દૂર લઈ જાય છે. દે વર અફ્રેડ દેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. અને એ લોકોને ખબર હતી કે શુક્રાચાર્ય જો બધા મરેલા માણસને જીવંત દાનવોને જીવંત કરી શકતા હોય તો એ કચ્છને પણ જીવંત કરી લેશે. સો દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. એટલે એ જે કચ્છની બોડી છે એને નાના નાના ટુકડાઓમાં કટ કરી લે છે. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વિસ એન્ડ જેકલ્સ. એટલે જ એ જે કચ્છની બોડી છે એ વરુ અને શિયાળને ખવડાવી દે છે, જેથી કરીને એના બોડીના ટુકડા શુક્રાચાર્યની હાથમાં ન આવે અને એ જીવંત એને ન કરી શકે. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. અને એ દિવસે સાંજે દેવયાની એની રાહ જોઈને બેઠી હોય છે કે ક્યારે કચ્છ આવે. બટ ધ કાઉસ રિટર્ન હોમ વિથઆઉટ હિમ. પણ જ્યારે સાંજ પડે છે ત્યારે ગાયો છે એ
જંગલમાંથી પાછી આવી જાય છે, ચરીને પાછી આવી જાય છે, પણ એમની સાથે કચ્છ આવતો નથી. દેવ્યાની વોઝ અપસેટ, અને આ બધું જોઈને દેવ્યાની ખૂબ જ ઉદાસ થઈ જાય છે. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ, ત્યારે એ પોતાના પિતા જોડે જાય છે અને કહે છે ધ સન હેઝ સેટ, સૂર્ય આથમી ચૂક્યો છે. ધ કાઉઝ હેવ રિટર્ન હોમ, ગાયો પણ ઘરે પાછી આવી ચૂકી છે. કચ્છ હેઝ નોટ કમ, પણ એમની સાથે કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ, કાં તો એ ત્યાં આગળ ગુમ થઈ ચૂક્યો છે, ખોવાઈ ચૂક્યો છે, યા તો પછી એ મરી ચૂક્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, કે ઓ પિતાજી તમે કંઈ પણ કરીને કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિથઆઉટ હિમ, અને એ પછી એના પિતા સામે જાહેર કરે છે કે હું એની વગર રહી શકતી નથી. તમે કંઈ પણ કરીને એને જીવંત કરો યા તો પાછો લાવો. શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ, શુક્રાચાર્ય થોડી વાર આ બાબતે વિચારે છે, ધ્યાન આપે છે. એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, વિચારે છે કે શું થયું હશે કચ્છ જોડે, કે એવું કઈ બાબત હશે કે ઘરે પાછો નથી આવ્યો. હી ફેલ્ડ દેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, અને થોડી વાર પછી એ કહે છે કે એમને થાય છે, એવો અનુભવ કરે છે કે કચ્છ મરી ચૂક્યો છે, અને એ કહે છે કે હું એને ફરી જીવંત કરી લઈશ, હું એને ફરી એક નવું જીવન આપીશ. વેઇટ અ લિટલ, પણ એના માટે થોડી રાહ જો. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા, અને પછી એ ધીમેથી મનમાં એક સિક્રેટ મંત્ર બોલે છે, એક મેજિક જાદુઈ સૂત્ર બોલે છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર, અને જ્યારે મંત્ર બોલે છે અને તરત જ થોડી વાર પછી કચ્છ એમની સામે આવી જાય છે, દેખાય છે. વેન દેવ્યાની આસ્કડ હિમ વાય હી વોઝ લેટ, અને એને જોતાં જ દેવ્યાની પૂછે છે, માસ્ટરની સામે મંત્ર બોલે છે, તરત જ એ શુક્રાચાર્યની સામે પ્રગટ થઈ જાય છે, જીવંત થઈ જાય છે. ત્યારે એને જોઈને દેવ્યાની પૂછે છે કે તું કેમ આટલો લેટ પડ્યો, ક્યાં હતો. હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી, ત્યારે કહે છે કે અસુરે મને મારી નાખ્યો હતો. કટ માય બોડી ઇન્ટુ અ પીસીસ એન્ડ ફેડ ધ વોલ્વિસ એન્ડ જેકલ્સ, અને મારા બોડીના નાના ટુકડા કરીને વરુ અને શિયાળને ખવડાવી નાખ્યા હતા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી, અને ત્યારે જ તારા જે એક શ્રેષ્ઠ સંત કહેવાય, મહાન સંત કહેવાય, તારા પિતા, એમને મને ફરી જીવંત કર્યો છે, મને બોલાવ્યો છે. આઈ કેમ આઉટ ફ્રોમ ધ વોલ્વિસ એન્ડ જેકલ્સ, હું વરુ અને શિયાળમાંથી પાછો આવ્યો છું. ટીયરિંગ ધેર બોડીઝ, એમનું બોડી એટલે કે એમનું શરીર ફાડીને આવ્યો છું. એન્ડ નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ, અને હું અત્યારે તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની, અને કચ્છ ફરી શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું શરૂ કરે છે, રહેવાનું ચાલુ રાખે છે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ અસુરો ચૂપ બેસતા નથી. એમને ખબર પડે છે કે શુક્રાચાર્ય ફરી કચ્છને જીવંત કરી નાખ્યું છે અને ફરી એ લોકોની સાથે રહેવા લાગ્યું છે. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર વેન ધ અસુર્સ કોટ હિમ, હવે એક દિવસ ફરી એ કચ્છ છે એ જંગલની અંદરથી ફૂલો કલેક્ટ કરતો હોય છે, ભેગા કરતો હોય છે. ત્યારે અસુર આવે છે અને એને પકડી લે છે. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રિન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, દે મિક્સડ ઇટ વિથ વોટર્સ ઓફ ધ ઓશન, અને પછી એક દિવસ ફરી એને મારી નાખે છે. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ ધ પેસ્ટ, અને એની બોડીની આખી પેસ્ટ બનાવી નાખે છે, ગ્રાઇન્ડ કરી નાખે છે. એન્ડ મિક્સડ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન, અને સમુદ્રના પાણીના અંદર એને મિક્સ કરી નાખે છે. એની બોડીનો જે પેસ્ટ બનાવી નાખ્યું હોય એ બધી ઓશન એટલે કે સમુદ્રમાં નાખી દે છે, એટલે કે પાણી અંદર મિક્સ થઈ જાય છે. દેવ્યાની વોઝ અગેઇન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, હવે ફરી એક દિવસ આવો આવે છે જ્યારે પાછો નહોતી આવતો અને દિવ્યાની રાહ જોઈને બેઠી હોય છે. ત્યારે દિવ્યાની ફરી ઉદાસ થઈ જાય છે, કેમ કે કચ્છ ફરી જંગલમાંથી પાછો આવતો નથી. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ, અને ફરી એના પિતાને કહે છે કે હું એના વગર જીવવાની કોઈ આશા રાખતી નથી, અથવા તો મારે એના વગર નથી જીવવું. અનલેસ કચ્છ વોઝ બોટ બેક, જો કચ્છ પાછો નહીં આવે તો હું પણ એની વગર જીવીશ નહીં. અગેઇન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક, અને ફરી શુક્રાચાર્ય એમના જે જાદુઈ મંત્ર છે એની મદદથી કચ્છને પાછો લાવી દે છે, પાછો જીવંત કરી લે છે. ધ અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર, અને આ જે ફેલર છે અસુરોનું, જે આસુરોની આ હાર છે
કે એ 2 વાર એને મારી નાખે છે અને 2 વાર શુક્રાચાર્ય એને જીવંત કરી નાખે છે. આના કારણે બહુ જ નિરાશા અનુભવે છે, બહુ નિરાશ થઈ જાય છે. They thought of a plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. અને પછી એ એવો પ્લાન બનાવે છે, એવો પ્લાન વિચારે છે કે એને એવી રીતે ડિસ્પોઝ કરવો જોઈએ, એનો એવી રીતે નાશ કરવો જોઈએ કચ્છનો કે શુક્રાચાર્ય ફરી ક્યારે પણ એને જીવંત કરવા માટે સક્ષમ ના હોય, ફરી ક્યારે પણ એને જીવંત ના કરી શકે. ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. ત્રીજી વખત આ જે અસુર છે એ કચ્છને પકડી લે છે. દે કિલ્ડ હિમ એન્ડ બ્રન્ટ હિઝ બોડી. અને એને મારી નાખે છે અને એની જે શરીર છે એને બાળી નાખે છે. દે કલેક્ટેડ ધ એસિસ એન્ડ મિક્સડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રંક. અને પછી એની જે બોડીની જે રાખ છે, બળી ગયા પછી જે રાખ છે એ રાખ લે છે અને એ રાખને એક ડિવાઇન વાઇન હોય છે સોમરસ, એની જોડે મિક્સ કરી લે છે. એક વાઇન આવે છે એની જોડે મિક્સ કરી લે છે. ધેટ શુક્રાચાર્ય ડ્રંક. અને એ જે સોમરસ છે, જે ડ્રિંક છે એ શુક્રાચાર્ય પી લે છે, એમને પીવડાવી નાખે છે. વેન કચ્છ વોઝ મિસિંગ અગેઇન. ફરી જ્યારે કચ્છ મળતો નથી, ખોવાઈ જાય છે, દિવ્યાની સેડ ટુ હર ફાધર. દિવ્યાને એના પિતાને કહે છે, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. કે કચ્છ ફરી લાકડા એકઠા કરવા માટે ગયેલો છે અને હજુ સુધી પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. મને વિશ્વાસ છે કાં તો એ ખોવાઈ ગયો છે કાં તો એ મરી ચૂક્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ્સ ફોર અ વાઇલ. શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન ધરે છે. એન્ડ સેડ, અને કહે છે, યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મરી ચૂક્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને હવે આ વખતે જે મરી ગયો છે એ વખતે મારે એને જીવંત કરવો ખૂબ જ મુશ્કેલ છે. એ ખૂબ જ ડિફિકલ્ટ કામ છે, ખૂબ જ અઘરું કામ છે કે એને ફરી વખત જીવંત કરવો. આઈ એમ હેલ્પલેસ નાઉ. અત્યારે હું કંઈ જ નથી કરી શકતો, હું બિલકુલ હેલ્પલેસ છું. સો અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ. પાર્ટ થોડો લાંબો છે એટલે મેં એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. પાર્ટ 1 અહીંયા હું મૂકું છું અને પાર્ટ 2 હું સેકન્ડ વિડીયોમાં મૂકી દઈશ. ઓકે.